નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। કરજણ શહેરના એક પેટ્રોલ પંપ પર યુપીઆઈ પેમેન્ટના બહાને છેતરપિંડીનો એક બનાવ સામે આવ્યો છે। અજાણ્યા કાર ચાલકે હજારો રૂપિયાનું ડીઝલ ભરાવ્યા બાદ મોબાઈલમાં પેમેન્ટ સફળ થયું હોવાનું બતાવ્યું, પરંતુ પેટ્રોલ પંપના ખાતામાં કોઈ રકમ જમા થઈ નહોતી। કર્મચારીઓ ખાતરી કરે તે પહેલા જ કાર ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો। બાદમાં સીસીટીવી ફૂટેજ તપાસમાં પેમેન્ટની પ્રક્રિયાનું નાટક કરીને કાર લઈને ભાગી જતો શખ્સ જોવા મળ્યો હતો। આ ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થતા શહેરમાં ચર્ચા જાગી છે। પેટ્રોલ પંપ સંચાલકે કાર નંબર અને શખ્સની ઓળખ માટે પ્રયાસો શરૂ કર્યા છે, જ્યારે કરજણ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે। રિપોર્ટર મનોજ દરજી, કરજણ। નમસ્કાર, આ પેટ્રોલિયમ કરજણથી મુકેશ મિસ્ત્રી બોલું। અહીંયા અમારે ત્યાં 2-4 લફંગાઓ નવી સરસ ગાડી લઈને આવ્યા અને તે પણ નંબર પ્લેટ વગરની ગાડી હતી। તો નંબર પ્લેટ વગરની ગાડીમાં અમારા થીલર ભાઈઓ પાસે ડીઝલ ભરાવ્યું અને સ્કેનર સ્કેન કરવાનું નાટક કરી અને ભાગી છૂટ્યા છે। તો લાગે છે કે એ કોઈ બહુ મોટા હિસ્ટ્રીશીટરો અથવા તો તે કોઈ બહુ મોટા ગુનેગાર હોય, તો એના માટે જ આ વિડીયો વાયરલ કરી રહ્યો છે કે આવા ભાઈ કોઈ દેખાય તો અમને જાણ કરો અથવા પોલીસને જાણ કરો।